કચ્છ જિલ્લા પંચાયતની આજે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે અંદાજપત્રની સામાન્ય સભા મળી હતી, જેમાં નાણાકીય વર્ષનું 2 અબજ 40 કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું। સામાન્ય વહીવટમાં 1 કરોડ 32 લાખ, શિક્ષણ ક્ષેત્રે 4 કરોડ 23 લાખ, મહેકમ ક્ષેત્રે 65 લાખ 75 હજાર, આયુર્વેદમાં 2 લાખ, આરોગ્ય અને ખેતી ક્ષેત્રે 7 લાખ 30 હજાર, સમાજ કલ્યાણ ક્ષેત્રે 20 લાખ 60 હજાર, સિંચાઈમાં 13 લાખ, બાંધકામ ક્ષેત્રે 2 કરોડ 41 લાખ, આઈસીડીએસમાં 8 લાખ 50 હજાર તેમજ તાલુકાઓને 53 કરોડ ફાળવાયા છે। રેતીની રોયલ્ટીના 6 કરોડ 20 લાખ વિકાસ કામ માટે અનામત રખાયા છે। સ્ટેમ્પ ડ્યુટીના 2 કરોડ અને જિલ્લાના વિકાસ કાર્યો માટે 1.5 કરોડની દરખાસ્ત કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ તેમજ જિલ્લા પંચાયતના સ્વભંડોળની પ્રવૃત્તિઓને સંલગ્ન કરી છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તેવી જોગવાઈઓ સાથે વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। 2 અબજ 40 કરોડ 10 લાખ 59 હજારના બજેટમાં જિલ્લા પંચાયતની તમામ શાખાઓ આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, કૃષિ, બાંધકામ સહિતનાનો સમાવેશ કરવામાં આવ્યો છે। વિવિધ સમિતિઓના ચેરમેન અને સાથી સદસ્યોનો આ તકે આભાર માન્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉપપ્રમુખ તેમજ સદસ્યો સહિતના હાજર રહ્યા હતા। આજ રોજ કચ્છ જિલ્લા પંચાયતના 8 ટર્મની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયત મધ્યે યોજવામાં આવી। જિલ્લા પંચાયતના બજેટની અંદર ટોટલ 2 અબજ 40 કરોડ 10 લાખ 59 હજાર રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં કચ્છની અંદર વિવિધ વિકાસ કાર્યોમાં આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રે, ખેતી, પશુપાલન, સમાજ કલ્યાણ, ગ્રામ્ય નાના ઉદ્યોગ, સિંચાઈ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે એમ ટોટલ મળી છેવાડા માનવી સુધી કેવી રીતે સરકારશ્રી દ્વારા જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે એમાં સહભાગી થવાનું અમને પણ સદભાગ્ય થયું। 5 વર્ષ દરમિયાન સૌ જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સાંસદશ્રી અને ધારાસભ્યોના અથાંગ પ્રયાસોથી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે છેવાડાના માનવીની સુધી કેમ આપણે લાભ પહોંચાડી શકીએ સરકારશ્રીનો, એ પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છું। આપના માધ્યમથી હું કચ્છની જનતાનો અને વિવિધ સંસ્થાઓ, વિવિધ સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે 5 વર્ષ દરમિયાન અમને જે પણ સહભાગી થયા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અલગ અલગ કામોને આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રની જે આપણે વાત કરી હોય તે અલગ અલગ ક્ષેત્રની ટોટલ બહાલી આપવામાં આવી છે। અલગ અલગ કામોના ફેરફારોની પણ બહાલી આપવાની છે। ગ્રામ પંચાયતની પણ અલગ કરવાની પણ બહાલી આપવામાં આવી છે।